જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને તમે પણ તમારા જીવનમાં બહુ બધી ભૂલો કરો છો. તો અત્યારે જ ભૂલોને સુધારો અને અમારો વિડિયો આખો જોવો, તો જ તમારી ભૂલો સુધરશે અને તમને ખબર પડશે કે હું જીવનમાં કઈ કઈ ભૂલો કરું છું. મારા વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજનો આપણો ટોપિક છે કે જીવનમાં કઈ કઈ ભૂલો આપણે કરીએ છીએ જે આપને નુકસાન પહોંચે છે, તો એ આપણે ના કરવી જોઈએ. તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ. તો એમાં પહેલી વાત છે રીલ સ્ક્રોલિંગ થી સાવધાન. એમાં સમય વેડફાય છે, કઈ થાશે નહીં, સક્સેસ નહીં મેળવાય એનાથી. રીલ જોઈને સપના તો તમારા મોટા મોટા છે કે કોક બ્લોગ બનાવે છે, કોક રીલ જોવે છે, તો એની લાઈફ છે એવી મારે જીવવી છે, પણ કઈક કરશો તો થશે ને. રીલ જોવાથી તો ત્યાં પહોંચી નહીં જાવ એની લાઈફમાં, હે ને. ટાઈમ વેડફાય છે અને જે વ્યક્તિ સમય બગાડે છે ને એને પછી અફસોસ થાય છે, પણ ટાઈમ વહી ગયો પછી શું થાય? સમય બગાડનાર વ્યક્તિ પાછળ રહી જાય છે જિંદગીમાં. પછી ટાઈમ વહી ગયો પછી એમ થાય કે હવે શું કરવું, હવે તો પેલા કર્યું તો થાત, હવે તો બહુ ટાઈમ વહી ગયો છે, એવું થાય. દરેક વ્યક્તિનો રસ્તો અલગ છે, દરેકની જર્ની અલગ છે, દરેકના નસીબ અલગ છે. તો કોઈની સરખામણી કરીને જીવન ના જીવો. બધાની સરખામણી કરશો ને તો એ તમારો આત્મવિશ્વાસ ઘટાડશે. નકારાત્મક લોકોની વચ્ચે રહેવું જીવનને બરબાદ કરે છે. જે લોકો હંમેશા માટે નિરાશા ફેલાવે છે ને એ તમારા જીવનમાં તમારી વિચારસરણીને પણ અસર કરે છે. એ તમને છે ને ડીમોટિવેટ જ કરશે. એવા માણસો જે તમે કંઈક કરવા માંગતા હોય ને એની યારે તમે વાત શેર કરો કે મારે આમ કરવું છે, હું આવું કરવા માંગુ છું, તો ઈ એમ કહે કે ન કરાય ને તમને ડીમોટિવેટ કરશે ને તમને હરાવી દેશે. તમારો જૂનું નહીં છે ને તમારો જોશ હશે ને કંઈક કરવાનો, તો એમ કહેશે આમ ના કરાય, ના થાય ને એવું બધું એટલું આમ ખરાબ ખરાબ બોલશે ને કે તમને ડીમોટિવેટ કરી દેશે. એટલે તમને એમ થશે આવો આ કહે છે એ તો સાચી વાત છે, ના કરાય, આપણે ના કરે, એવું થશે. એટલું તમને આમ ડીપમાં એ બોલશે ને તમારી ઉપર હસશે ને એ તમને કરતા કરતા અટકાવી જ દેશે, આગળ વધતા અટકાવી જ દેશે. એટલે એવા લોકો હારે રહેવાનું જ નહીં. એટલે જ કહું છું કે સકારાત્મક લોકોનો સાથ પસંદ કરો. હારથી ડરનાર માણસ ક્યારેય જીત મેળવી શકતો નથી. બિનજરૂરી ખર્ચ જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે, એટલે ફાલતુનો ખર્ચ ના કરવો અને પૈસાનું સેવિંગ કરવું. પૈસાની કિંમત સમજવી અને પૈસો બચાવવો. જો તમે પૈસો આજે બચાવશો તો કાલે તમને પૈસા બચાવશે. હું છું પ્રિયંકા અને વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે મિત્રો, આવી ભૂલો તમે પણ કરતા હોય તો આજે જ છોડી દો. તમારું જીવન બદલાતા કોઈ નહીં રોકી શકે. ફરી મળીશું નવા વિચાર સાથે અને નવા પ્રેરણાદાયક વિડીયો સાથે. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.